ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌ સેવા ગ્રુપના યુવાનો દ્વારા અનોખી પહેલ 400 ગૌમાતાની ભવ્ય અન્નકૂટ અર્પણ ઓખા 8 દાયકા પુરાણી કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા આવેલી છે। જેમાં અત્યારે 400 જેટલી ગાયોની સાર સંભાળ રાખવામાં આવે છે। ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના યુવા ઉદ્યોગપતિ શ્રી સહદેવસિંહ પબુભા માણેકે આ ગૌશાળાના પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે। ત્યારથી ગાયો માટે તમામ સગવડો ઊભી કરવામાં આવી છે। અહીં ગૌ સેવા ગ્રુપના યુવાનો દ્વારા દરેક ધાર્મિક તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે। પવિત્ર પુરુષોત્તમ માસ કમલા એકાદશીના દિવસે ગૌમાતાને લીલા શાકભાજી, તાજા ફ્રૂટ, કેરી, આંબા તથા લાડુનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો। આજના પવિત્ર દિવસે ઓખા નગરપાલિકા દ્વારા ગૌશાળાના મુખ્ય દરવાજા પાસે ગાયોની સુવિધા માટે 2500 ફૂટનો ફ્લોર બનાવી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેનું ભૂમિપૂજન પાલિકા પ્રમુખ શ્રી રાજુભાઈ કોટક હસ્તે કરવામાં આવ્યું હતું। અહીં પૂર્વ પ્રમુખ, જિલ્લા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, વેપારી અગ્રણીઓ સાથે ગૌસેવા ગ્રુપ ખાસ હાજર રહ્યું હતું। અહીં ઓખા બેટ દ્વારકાના યુવા કથાકાર શ્રી ગૌરાંગભાઈ જોશીએ યુવાનોના આ કાર્યને બિરદાવતા શુભકામના પાઠવી હતી। રિપોર્ટર હોતીબા સુમણિયા, ઓખા। ममाग्रतः सन्तु गावो में सन्तु पृष्ठत गावो में हृदय सन्तु गवा मध्य वसाम्यहम। આજે પૂર્ણ પુરુષોત્તમ માસ અને એમાં એ પવિત્ર એકાદશીના નિમિત્તે આ ગૌસેવક દ્વારા સુંદર મજાનો એક ગાયને અન્નકૂટ ઉત્સવનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાયને સુંદર મજાના ફળ, શાકભાજીથી લઈ અને અલગ અલગ દ્રવ્યો દ્વારા ગાયને સુંદર મજાનો અન્નકૂટ ઉત્સવ કરવામાં આવ્યો કે જેમાં આપ અમારી પાછળ જોઈ શકો છો અંદાજિત 400 થી 450 ગાય ઓખા શ્રી કૃષ્ણ પાંજરાપોળની અંદર ગાયો છે અને એની સેવા આ સૌ ગૌ ભક્તો કરે છે। હરેક મહિનાની અંદર કંઈક ને કંઈક ઉત્સવો કરી અને ગાયોની સેવાઓ આ ગૌ સેવકો કરે છે, જેમાં સુંદર મજાની ગાયને આજે એકાદશીના નિમિત્તે શાસ્ત્રમાં કહ્યું છે અધિકસ્ય અધિકમ ફલમ, અધિક મહિનાની અંદર કરેલું કર્મ અધિક ફળ આપનારું થાય છે। તો આમાં જેટલી ગાયો સેવા, કારણ કે સ્વયં ભગવાન દ્વારિકાધીશે ગાયોની સેવા કરતા, ભગવાને સ્વયં કહ્યું છે કે ગવામ મધ્ય વસામ્યમ, ગાયોની વચ્ચે હું રહું છું, તેવા ગાયની જેટલી સેવા કરીએ એટલી ઓછી છે। અને એમાંય ખાસ કરી અને આજના આ સુંદર દિવસે નગરપાલિકાએ પણ એક સુંદર મજાનું ગૌશાળા માટે કાર્ય કર્યું, જેમાં નગરપાલિકા એ ગૌશાળાની બારે ગાયોના નિમિત્ત થઈ અને 30 બાય આશરે 300 એક ફ્લોરિંગનું કાર્ય કરવામાં આવે છે કે જેમાં ગાયો આરામથી ગૌશાળાની અંદર પ્રવેશ કરી શકે। ગાયો માટે બારે જવાની વ્યવસ્થા, કોઈ ગાયો માટે કોઈ વાહનો આવે છે તેમની વ્યવસ્થા માટે, અને ખાસ કરી અને ગાયોનું જે મલ છે કે ગૌમૂત્ર છે એનું નિકાલ કરવા માટે અને આજુબાજુના ક્ષેત્રમાં કોઈને કષ્ટ ન પડે એના માટે થઈ અને એક સુંદર મજાનો નગરપાલિકા એક સુંદર મજાનું કાર્ય કરે છે કે જેમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટક, મોહનભાઈ બારાઈ, મનોજભાઈ થોબાણી, રમેશભાઈ સામાણી, વિમલભાઈ પોપટ અને ચેતનભાઈ માણેક, આ બધા જ સુંદર મજાનું એ લોકોએ કાર્ય ગૌશાળા માટે થઈને કર્યું। અને એની સાથે આપ જોઈ શકો છો આ સમસ્ત ભક્તજનો, ગૌ સેવકોએ પણ આનો લાભ લીધો અને આ સુંદર મજાનું કાર્ય વારંવાર થતું રહે અને ઓખાની જનતા વારંવાર ગૌશાળાએ આવતી રહે, ગાયોની સેવા કરતી રહે અને આપ સૌ પણ આપ આ ગૌ સેવામાં જોડાઈ શકો છો, જેના સંપર્ક સૂત્ર અમારા ભવ્યભાઈ તથા એમની ટીમ, વિમલભાઈ તથા એમની ટીમ એ છે। કોઈને કાંઈ ગાયો માટે કંઈ અનુદાન લખાવવું હોય તો પણ અમારા એ ગૌસેવક મિત્રોને આપ કોન્ટેક્ટ કરી શકો છો અને બને એટલી ગાયોની સેવા કરો, એ જ સંદેશ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અમારું આ ઓખા શહેર એવું છે। ઓખા શહેરની અંદર ખરેખર દેવોની તો સેવા પૂજા થાય છે, માનવની પણ સેવા ખૂબ થાય છે, પણ ગૌ સેવા પણ ખૂબ ઉત્તમ રીતે કરવામાં આવે છે। કારણ કે આ ગામની અંદર વેપારી વર્ગથી કરીને નાનામાં નાનો માણસ છે ને એ સહયોગ આપે છે અને એટલે જ અમારું ગૌ સેવા ગ્રુપ છે એ વર્ષોથી આ નિષ્કામ રીતે સેવા આપી રહ્યું છે। આ ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા બહુ જ વર્ષો જૂની ગૌશાળા છે। આની અંદર 500 જેટલી ગાયો ખરેખર નભે છે। આ ગાયોની સેવા માટે આખું ગ્રુપ જહેમત ઉઠાવે છે। વહેલી સવારથી આખું ગ્રુપ, આમ તો બધા વેપારીઓ છે, કોઈને કોઈ નોકરિયાત છે, કોઈને કોઈ ક્યાંય ધંધામાં સંકળાયેલ છે, પણ બધોય મૂકીને ગાયોની સેવા માટે ખરેખર અવિરત ઉત્કૃષ્ટ હોય છે।
એવા અમારું આ ગૌસેવા ગ્રુપે આજે પૂર્ણ પુરુષોત્તમ મહિનાની એકાદશી આજે એકાદશીના દિવસે એમ થયું કે ભગવાનને અન્નકોટ તો બધા કરે છે પણ આપણે ગાયોને પણ અન્નકોટ અર્પણ કરીએ. તો આ ગાયોના અન્નકોટ માટે છેલ્લા 8 દિવસથી ખૂબ જહેમત ઉઠાવી રહ્યા હતા. ગામમાંથી પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે. ગાયોને લીલા શાકભાજી દરેક પ્રકારના ફૂડ, મીઠાઈ, રોટલા રોટલી સહિતનો નિરણ સહિતનો ખૂબ મોટો અન્નકોટ બનાવ્યો. બાજુમાં જ એક કુંડની અંદર ગાયોને પીવા માટે ગોળ અને વરિયાળીનો શરબત પણ બનાવ્યો. ખરેખર આ પ્રસંગ જોઈને સમાજના અન્ય ગામોએ અન્ય શહેરોએ પણ ખરેખર આને ખૂબ ઉમદા રીતે બિરદાવી છે. ખરેખર અમારું ઓખાનું અહોભાગ્ય છે કે આ ગ્રુપ વર્ષોથી સવારથી સાંજ સુધી ગાયોની સેવા કરી રહ્યા છે. સાથે સાથે અમારું ઓખા નગરપાલિકા પણ એટલું જ સતત છે આ બાબતમાં. એને પણ એમ થયું કે આ ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા એ મંદિરની બાજુમાં છે ને પબ્લિક એરિયામાં છે. તો આ ગાયોને જે મળમૂત્ર હોય, પેશાબ હોય, એને નવરાવતા ધોરાવતા હોય, એનું ગંદા પાણીના નિકાલ માટે એક સરસ મજાનું આયોજન કર્યું છે. એ ઉપરાંત ગાયોના ગમાડમાં 50 બાય 50 ફૂટનો મોટો શેડ બનાવવા માટે ખરેખર સારી એવી વ્યવસ્થાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. આ ખાતમુહૂર્તમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઓખાના વેપારી મંડળના પ્રમુખ, ઓખા ગ્રેન્ડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ, ઓખા લોહાણા મહાજનના પ્રમુખ, વિવિધ સંસ્થાઓના પ્રમુખ આગેવાન હાજર રહ્યા. ખરેખર અહોભાગ્ય છે ઓખાનું કે આવી સુંદર મજાની સેવાઓ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ ગ્રુપ આપી રહી છે. એ અમારી સંસ્કૃતિ છે. જય ગૌ.